Hello. I, I, I request everyone to take the seats. Video is about to be played. Please. दीदी लेक्चरल वन क्या છે આગળથી લેફ્ટ. ઓકે થેન્ક યુ નાનજીભાઈ જવા દો ને હજી 9:15 નથી થયા 9:15 થઈ ગઈ હો તમારી 9:14 થઈ છે 1 મિનિટ બાકી છે જવા દો ને ચાલો ભાઈ હજી 1 મિનિટ બાકી છે ચલો આવી જાઓ ચાલો થેન્ક યુ નાનજીભાઈ કાલથી નહીં થાય नहीं जाओ कॉलेज अरे तार तो रोज यार तो हेडने पण पिक्चर જોવા જતા રહીએ બંધ માર દે નહીં જાઉં જવું પડે એવું છે કામ કર નાખતી કાલે જોતા નહીં ત્યાં સુધી ફટાફટ દર વર્ષે રોજ અહીંયા બાર પડે જવું છે હા જવું આ તો કામ છૂટી જતા ચલ 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 તો કુટીના જ બતાય બે જાવ ચલો નાખી નહીં તો થાય આપણે અંદર છે કાઢારવાની જરૂર હતી દરવાજે Fatatum della città largo la 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 questa bottega che l'alveggia hey 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 अरे यार आज से भागो लो ના ના ચલો સાહેબના તો બોલાવવા પડશે યાર ચલો હેડો ભલે બીજો બાત અરે બાત દેખો યાર 27, 28, 29, 30, 31. બસ
especially about bleeding disorders. So you'll have to prick your finger. અરે શું કરે છે તું ક્યારનો? આટલો જાડો થઈને એક પ્રિક કરતા ડરે છે. અરે પણ મને એમ લાગે ક્યારેક વધારે નીકળી ગયું તો. તું લાય રહેવા દે, હું કરી આપું. અરે તું રહેવા દે, તું બાહુબલી જો, તું રહેવા દે. લા હું કરી દઉં. સારું, તું કરી દે. गाइस मेरा तो ब्रेक हो गया. इसका भी हो गया. प्लीज यार दे दे, मैं थोड़ा तो ब्लड दे दे, थोड़ा सा दे दे. ચાલ ભાઈ લેક્ચરનો ટાઈમ થઈ ગયો, જવાનું છે લેક્ચરમાં. બેનું જ ખરેખર મને જબરજસ્ત ઊંઘ ચડી જાય, હું લેક્ચરમાં નથી આવવાનો. લેક્ચરમાં જોરદાર એસી છે અને સખત ઊંઘ આવશે, એમાં મજા આવી જશે. બે એક તો સર હુમન બોલે છે કે વુમન બોલે, એમાં જ નહીં સમજ પડતી, મારી ઊંઘ બગડે છે. અહીંયા નીરવભાઈ આવી જશે ને, દાવ થઈ જશે, સીન થઈ જશે. જો ભાઈ આપણે નીરવભાઈથી બીતા નથી. કઈ નહીં, તારી એબસન્ટ થઈ જશે. મારે શું કામ ન મારી પેશન્ટ. ફટાફટ ઉભો થા નીરવભાઈ, આ ચાલ ભાઈ ફટાફટ ઉભો થા, ચાલ જલ્દી. यार मेरा तो हो गया. मेरा भी हो गया यार. हमारा भी हो गया. हमारा भी यार अभी हो गया. યાર મારે હજી કેમ નથી આવતું? आ सॉल्यूशन ना. हाँ सी. तेरा भी हो गया. ઓકે. यार ये क्या किया? સાંભળો બધા પ્લીઝ, શાંત થઈ જાઓ. આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, બરાબર, ફ્રેશર્સ, બરાબર. આપણી ફ્રેશર્સની ડેટ ડિસાઇડ થઈ ગઈ છે 29 સપ્ટેમ્બર 2013 સન્ડે. લિસન એવરીવન, જેને ડીએસની જર્નલ સાઇન કરવાની બાકી છે આવી જાય ફટાફટ. શું બેન, આ શું દોર્યું તમે? શું છે આ? આવી દોરવાની ફિગર જામનગરની બાંધણી જેવું લાગે છે. તમે એક કામ કરો, ડેન્ટ્રીસી છોડી દો, ફેશન ડિઝાઇનિંગમાં જતા રહો. શું છે આ બધું? जाने दीजिए. अरे भाई बदला में जाना होगा. लाइने यार. आपको जाने दीजिए. क्यों? आप ही ने तो कहा था. हमें सुनना तो दूर की बात है, आप हमारी ओर देखना भी नहीं चाहते कि भले ही हमारी आंखें बंद हो जाएं, परंतु आप हमारी ओर पलट कर नहीं देखेंगे. आप ही चाहते थे ना
कि हम सदा के लिए आगरा प्रेशर कुकर जैसे सर की बच जाए ना सीटी तब तक मार रट्टा मार। ओ पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार रट्टा मार रट्टा मार। चढ़ जाए जो बुखार कॉफी से तू उतार घिस घिस के भेजा कर ले तेज धार यार रट्टा मार ओ रट्टा मार रट्टा मार रट्टा मार। ओ भूल जा एवरेस्ट चढ़ जा तू किताबों के पहाड़ 100 बार रट्टा मार। ओ टक पक ब्रेन को तोड़ा उसको चाबुक मार जोरदार रट्टा मार। करके मिलेगा क्या लेगा क्या तू उखाड़ कट कट के पीछा टॉनिक जीत का यार रट्टा मार ओ रट्टा मार रट्टा मार रट्टा मार। At the end of the day, ऊपर तेरे लटकी है परफॉर्मेंस की तलवार। ऐसी दरिया है ये रिमेम्बर कर ले जो डूबे वो ही होता है पार। यार પેલી છોકરીને જોઈ જે હોસ્ટેલમાં નવી આવી મને ખબર છે બહુ જબરી છે. અરે તો તાર જેવી જ છે બોલવામાં બધામાં તાર જેવી એ મોઢા પરથી જ દેખાય છે એને તો બધા સરખા ના હોય. Mackay has been bowling good Yorkers. And he's gone down the ground. I think it's massive. He is clear! આસુ ફેલ થયું તો બાપા મારે પાસ થયો તો ભાઈબંધ મારે તું શું કરવા હશે છે આપણે તો એકમાં દેવી લા क्या हुआ? क्यों रो रही? क्या हुआ? यार मैं 1 मार्क्स से फर्स्ट क्लास के लिए रह गई।
What is your diagnosis? Ma'am, maybe it is a tumor. Sure. It's a tumor? Yes, maybe I think it's tumor. It's cyst. Patient મારવા આવશે આવું કહીશું diagnosis. સુરા અહીંયા આવતો. યસ સર. હેડ કેપ ક્યાં છે તારી? એ હોસ્ટેલે બોલાઈ ગઈ છે સર. ડિપાર્ટમેન્ટની બહાર જઈને ઊભો રહી જા. વૈષ્ણવે શું બનાવ્યું છે તે? તો લે તું બનાય. લે લે તો આ કેમ રહી છે? કેમ રહી છે? पहला नशा पहला खुमार, नया प्यार है नया इंतजार. મારે ફાઉલ થઈ ગયા. શું ભાઈ ક્લીન છે? અરે ઓડી ચાલે ગાંડા. હા બરાબર છે. दुनिया में प्यार जब बरसे ना जाने दिल ये क्यों तरसे. दुनिया में प्यार जब बरसे ना जाने दिल ये क्यों तरसे. दुनिया में प्यार जब बरसे ना जाने दिल ये क्यों तरसे. हाय इस दिल को कैसे समझाऊं, पागल को कैसे मैं मनाऊं. इस दिल को कैसे समझाऊं, पागल को कैसे मैं मनाऊं. થર્ડ યર પેશન્ટ. મારું મોટે બાકી છે. મારું મોટે બાકી છે. મારી બાકી છે પણ એ લાસ્ટ છે. ઇન્ટર્ન પેશન્ટ લઈ લો. ઈ નાઈસ. નાઈસ. ઓલરેડી સરાય સરાય સરાય. હર્ષ 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 સર આવે છે. ચલ ચલ.
શિટ ગયો આ ફોન યુઝ કરતો હતો તમે લોકો શું કરો છો અહીંયા? ચલો બધા ફોન અંદર સબમિટ કરાવો. આવી જાઓ. તમે લોકો ના પાડી છે ને ફોન યુઝ કરવાની. શું કરો છો તમે લોકો બહાર જઈને પછી? બધા ફોન સબમિટ કરાયા છે. જેને ફોન પાછો લેવો હોય 10% અમાઉન્ટ મુકાઈને કરાવી દો. વરના આજની એબસેન્ટ. શું કરવું છે બોલો? કોઈ સોરી નહીં. બધાની આજની એબસેન્ટ જ થશે. બરાબર? ડિપાર્ટમેન્ટમાં મને કોઈ જ જોઈતું નથી. બધા બહાર સામે જઈને બેસી જાઓ. તારે લીધે તેમ બધાના મોબાઈલ લીધા. બે શું છે યાર? પિઝા ઓર્ડર કરતો હતો. પિઝા ઓર્ડર કરવો ક્રાઇમ છે યાર. કીધું પીસીડી માં સમજ નથી પડતી કોઈ. અરે અત્રે અરે ભગદેભાઈ ફૂડ ફેસ્ટિવલ આજ ખબર છે? એ તો ખબર પડી મને. પણ લેવાની ભાઈ હો. અરે પણ ભગદેભાઈ કાઈ નહીં. આપણે 70 રૂપિયાનું એક વડાપાઉં, એક દાબેલી ને એક પેપ્સી. બરાબર? કોમ્બો જુનિયર ના પાડે. ચલો કોઈ દે. ચલો નામ બોલ ભાઈ, નામ બોલ. નામ લખતે ભાઈ આનું. અત્રિરાજ જાડેજા સેકન્ડ યર. પૈસા હોસ્ટેલ. બરાબર? ડન બાય ડન. લો કૂપન દે દે ભાઈ. એક પેશન્ટ છે સ્કેલિંગ. મારી તબિયત નથી સારી, આજે મારાથી નહીં થાય. મારી બી રજિસ્ટર એન્ટ્રી, તો હું બી આજે તો પેશન્ટ નહીં જ કરું. મારી બી આજે કોમ્પ્યુટર એન્ટ્રી છે એટલે મારાથી નહીં થાય. ગઈકાલે મેં પણ 2 પેશન્ટ્સ કર્યા હતા એટલે આજે હું પણ નહીં કરું. મેં મારા ઇન્સ્ટ્રુમેન્ટ સેલેક્શનમાં નથી મૂક્યા, હું બી નહીં કરું. તું તો ના પાડતો જ ના હોશિયારી. આ પેશન્ટ તારે જ કરવાનું છે. તે 2 દિવસથી એક પણ પેશન્ટ નહીં કર્યા. સાંભળો, હવે આનાથી વધારે નહીં થાય. તમારે હવે અલ્ટ્રાસોનિક કરાવવું પડશે. મશીનથી સાફ કરાવવા પડશે. સારું સાહેબ. બરાબર? તીર્થિયા તીર્થિયા બે આ શું છે? મને નહીં આવડતું. થોડું ખસ ને યાર. The deepest point in the maxilla is point A and on the mandible is B. What you have written is exactly opposite. You have written B here and A is here. So this is ANS, point A, point B. The most forward position here is pogonion. This is gnathion and menton. Okay, so pogonion is at the front, whereas menton is at the base of the mandible. કામ ધંધો નથી તમારા લોકો પાસે? જ્યારે હોય ત્યારે ટાઈમ પાસ. ક્યારના પીછી બૂમો પાડી રહ્યા છે. કાસ્ટ સ્કોર કરવા જાઓ. ઊભા થાવ તો ચલો બધા હાલ ફટાફટ. આવી કાસ્ટ સ્કોર કરાય? જો આનું કાસ્ટ
થર્ડ યર કાલે ઇન્સ્ટ્રુમેન્ટ સબમિટ કરાવવાના છે તમારા લોકોએ અને ઇન્સ્ટ્રુમેન્ટમાં પૂરું નામ હોવું જોઈએ. શોર્ટકટ નામ મારે નહીં ચાલે. બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં ફૂલ નામ, માઉથ મિરર પ્રોબમાં બધાને કહી દઉં છું. અને કાલે સબમિટ નહીં કરાવ્યા તો હું તમને પેશન્ટ નહીં કરવા દઉં. અને હું નેહા મેમને કહી દઈશ કે એ લોકોએ સબમિટ નથી કરાય એટલે પેશન્ટ નહીં કરવા દઉં. બરોબર? સમજી ગયા ને કાલનું? वैभव इधर आओ. किधर था वैभव? सर टी ब्रेक में. किससे परमिशन लेके गया? कैसे से नहीं सर. क्यों? सॉरी सर. जब स्टाफ यहाँ बैठा है तो बिना परमिशन के आप बाहर कैसे गए? सॉरी सर. सिस्टर एब्सेंट लगाओ आज की इसकी. सब नहीं चलेगा इस डिपार्टमेंट में. सर सॉरी. सिस्टर एब्सेंट तो लगाओ. ચાલ જીગા, સ્પોર્ટ્સ વીકની તૈયારી કરીએ આપણે. હાલો હાલો, આ વખતે તો જીતી જ જાવ. આ બ્લોક બનાવીને શું પાર્સલ રમવાના છે? મજાક ચાલે છે? બધા એકની એક કેવિટી દેખાડો છો. આ એ જ છે ને? લઈ જાઓ જાઓ. કેમ ઇગ્નાઇટમાં પાર્ટિસિપેટ નથી કરતા? તકલીફ શું છે? તમારે કરવાનું આવ્યું એટલે કશું કરવું તો છે નહીં આપણે. શું તકલીફ છે ભાઈ? બોલ. સ્પોર્ટ્સ વીકમાં તો મજાનું પાર્ટિસિપેટ કર્યું હતું બધામાં. ના પાડી હતી તોય ગયા હતા ડેઝમાં. અહીંયા રાહ જોઈ અમે, સ્ટાફે સ્ટુડન્ટની રાહ જોઈ.
બોલો ના કરવું જ નહીં કરવાનું અમાર માટે થોડી કરો છો ચલો યાર બધા ટાઈમ થઈ ગયો છે ચલો જીડી આપવા જઈએ બાપ રા જીડી So topic of today's discussion is development of occlusion. We'll start with what is the primate space. You tell me the definition. Me? No, the back side. Me? Yes. क्यों नहीं किया इतना भी प्रिपेयर तुमने आज चलो बाहर जाओ डिपार्टमेंट में से गो आउट फ्रॉम द डिपार्टमेंट राइट नाउ गो 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 इतना लेट ये कोई टाइम है और ये क्या एप्रन कहाँ है तुम्हारा गेट आउट चलो गेट आउट गेट आउट गेट आउट Nobody else has prepared for the discussion. Only one girl has prepared. You tell me the definition. A primary occurring spacing between the teeth of primary dentition in maxillary arch it is located between the lateral incisors and canine and in mandibular arch it is located between the canine and first molar. क्या हुआ चित्रा क्यों रो रही है तू अरे क्या हुआ बॉयफ्रेंड से वापस ब्रेकअप हो गया नहीं हॉस्टल में फिर से पानी चला गया नहीं तो तेरा पेशेंट वापस भाग गया क्या नहीं तो सर ने फिर से तुझे पैदल बुद्धि बोला है अरे नहीं तो क्या हुआ मेरा 1 डेज का एक्सटेंशन है पीडो में अरे तेरा तो 1 दिन का है मेरा तो 56 डेज का है When I be thugging till I die. When I be thugging till I die, till I die, till I die. Call the club in the back, I'm smoking bud in the back. I'm waiting for niggas to trip, cause bitch I love and scrap. I went from rocks to Z's, writing raps and movies. I went from trusting these chicks, now they all wanna sue me. So call the club in the back, I'm smoking bud in the back. I'm waiting for niggas to Yeah, bro!
લેક્ચર હોલ 1 ક્યાં છે? આગળથી લેફ્ટ. ઓકે, થેન્ક યુ. This is our badge and we are proud dentists. But I'll still say, don't feel sad because it's over. Smile because it happened. Education is our passport for the future, and tomorrow belongs to the person who prepares for it today. So with this, I proceed the ceremony further, and I would like to invite on stage Dr. Sanjay Bhagde, father of Dr. Ashish Bhagde, to share a few of their thoughts and memories about his son and the journey of his dental graduation. Ladies and gentlemen, Dr. Sanjay Bhagde. Respected Dean, Dr. Meher Bhai, Honorable Dakshesh Bhai, the professors, staff, students of the Ahmedabad Dental College and Hospital, parents, families, and invited guests. Good morning. Good afternoon, rather. It's an honor for me to be here today, and I thank you for having me. I am aware that the best part of a speech is not the content. The best part of the speech is, any speech, is the conclusion, is when it reaches the end. So I'll try to finish my talk within 10 minutes. I'll be brief so you can have enough time to check your mobile for your WhatsApp messages, Instagram posts, Twitter and Facebook status, right? I'll start by giving a few statistics of the dental scenario in our country, followed by some observations related to the dental practice in general. The first dental college in the country was established in the year 1920 in West Bengal, and the first private dental college came 45 years later in 1966. Current data suggests that there are around 300 dental colleges in the country and 25,000 seats available every year. This figure was 8,000 in the year 1970. However, the distribution of these dental colleges is very uneven, unbalanced. Karnataka has 45 dental colleges, Maharashtra has 35, Uttaranchal has 2, Bihar has 8, West Bengal has 5, Gujarat has 12. Barabar? The ideal dentist-patient ratio should be around 1:7,500, as suggested by the WHO World Health Organization. In other words, there should be one dentist for every 7,500 of the persons in that particular area. In 2004, this ratio was 1:30,000, but now it has narrowed down to 1:10,000, one dentist for every 10,000 of the population. Shockingly, but not entirely unexpectedly, in the villages, there is only one dentist for every 100,000 of the population. The southern states, Karnataka, Kerala,
Tamil Nadu, and Andhra Pradesh account for around 90,000 dentists, while the rest of the states and the union territories have cumulatively between them around 28,000 dentists. This is good news. In fact, this is very good news. This means apart from these 4 states, there is still a lot of untapped potential in this country. I say this because there seems to be a lot of negativity about dentistry right now. My first observation is based on these figures. One just has to be in the right place at the right time. 37% of our population is below 14 years. So seek out those underexploited branches like pediatric dentistry. The share of community medicine is only 2%, as compared to ortho and prostho that have a combined share of almost 38%. I live in Jamnagar, which has a population of around 500,000, 5 lakhs, and has 150 registered dentists. All of them are doing reasonably well, some more so than others, but that's in all professions. The good part is that awareness of oral health care is on the rise. The largest growth for this segment is in India and China at around 20% annual forecast. It is around 5.5% in the USA and 5% in UK and most of Europe. No more permission is being given to open new dental colleges. So hopefully, within the next 5 to 8 years, the situation should be under control and a demand will be recreated. The second observation I wish to emphasize is that if you have family and financial support, please go for further studies and get a master's degree. With around nil scope for government job, you have only one option, private practice. It might be difficult for some to set up a practice, but just compare yourself with a physician. My friend's son is an orthopedic surgeon, highly qualified and competent, but there is no way he can start a private practice since the minimum investment he needs is around 4 to 5 crores. While he comes from a stable upper middle class financial background, the only option for him is to work for a hospital for many years before branching out on his own. At least in dentistry, you can be independent relatively earlier and the investment is substantially lower and somewhat manageable. Make sure you do not start your private practice after BDS or even MDS without working under a reputed dentist for a couple of months. Good dental practice is not only about dentistry, but it's about multitasking. It involves those subjects that your college, Ahmedabad Dental College, has not taught you, like bookkeeping, accounts, taxation, judicious use of digital media, social media, inventory management, human resources, time management, medical legal aspects. The list goes on and on. My third observation is that please try to treat some patients free of charge at whatever stage you are in your career. Most dentists, fortunately, are already doing so. This is what Lord Krishna has to say about giving in chapter 17 of the Bhagavad Gita. Quote starts, "A gift is pure when it is given from the heart to the right person at the right time in the right place, and this is important when we expect nothing in return. But when the gift is given expecting something in return, or for the sake of a future reward, or even a specific type of emotion in return, the gift becomes impure." Quote ends. Success is not the key to happiness. Happiness is the key to success. The last point I wish to make is that there is an understated difference between a doctor's hospital and a dentist's clinic. It's important that as a dentist, you make sure that your clinic is inviting, clean, accommodating, and welcoming. When you think of a doctor, you think of a stethoscope. What is the image that comes in your mind when you think of a dentist? Tell me. The pressure, right? You have to remove that impression. You are responsible for erasing that image. When patients visit you, they will initially create an impression of your expertise depending on the environment of your clinic.
the cleanliness, the behavior of the staff, the decor, the ambience, and the manner in which you talk to them. Spend some time daily on the maintenance and upgrading your skills regularly. Before I end, a brief word about the class of 2013. I have been following your Facebook posts and have concluded you are a creative and a lively bunch. Though I have not met most of you personally, I have interacted with quite a few of you through social media. I'm happy with the close ties you have built with each other that go beyond the diverse geographical backgrounds that you are coming from. About Ahmedabad Dental College, I had been to many dental colleges when I was seeking admission for my son Ashish, and to be honest, all are very good. But about ADC, I can say this with a certain amount of pride and a lot of confidence that this college and this campus has by far the safest environment for students and especially for girls. I have yet to hear anything negative about anybody here, right from the capable Dean Mihir Bhai to the efficient administrator Dakshesh Bhai to the friendly and the approachable college professors, and of course the office staff and the hostel rectors. This is so rare. Cherish it, please. Before I conclude, every end has a new beginning. Today may be the last day for you as students, but believe me, your learning actually starts from today. Thank you. Thank you, sir, for your amazing words. I would request the coming further parents to be a bit brief about their speech, because the oath will also take half an hour. Now I would like to invite on stage Dr. Urmi Mehta, mother of Dr. Rukmi Mehta, to speak a few words about her daughter's college life. Good morning all. Respected all dignitaries, respected Dean Dr. Mihir sir, respected faculty members of the college, proud parents and newly met doctors and my colleague. Really it's a very proud moment for me and of course for all of you, all parents, that today our children are becoming doctors with the Midas touch of Ahmedabad Dental College and their faculty members. Today I remember the days when I was a student of GDCH Ahmedabad before 27 years. In those days, Dr. Mihir sir was my sir, professor of periodontal department, and now he is the dean of my daughter Rukmi. In those days, my dear friend Dr. Neha Vyas is my colleague, my friend, and now she is HOD of surgery department and she teaches my daughter Rukmi. Really it makes me happy. After completion of 25 years of practice as a dentist, I realized the beauty of my degree which you are getting today. When you become a doctor, you become a responsible person of the society and family also. Up to the journey of this moment, you have done lots of hard work and you have suffered a lot of pains also. Nothing is possible without that. But it will be worth when you will get the tons of respect and status from the society. You will definitely forget your all pains when your parents feel proud for the same. In this journey of your college life, on behalf of all parents, I would like to thank to your lovely and modest person of this college, Dr. Mihir sir, to all your dedicated faculty members,
and to all your college staff for their kind cooperation and support. Without them, it was not possible. The meaning of convocation ceremony is Dikshant Samaroh. You all have completed your journey of your Diksha. So at this moment, our blessings are always with you. Last, on this occasion, I would like to give blessings with 3 commandments. Be gentle, be peaceful, and be skillful to your patient. Being a doctor, you are the gem of society, nation, and your own world. And you will be. God bless you and all the best. Thank you. Thank you, ma'am. Now I would like to invite on stage Mr. Lalit Kanabar, father of Dr. Nijanshi Kanabar, to share with us how proud he is feeling right now as his daughter has completed her graduation today. Welcome, sir. Good morning, friends. Respected Dean Dr. Mihir Shah, Admin Head Dakshesh Bhai, entire faculty, administrative staff, members, parents of the students, and the main important of the students. I am Lalit Kanabar, father of Dr. Nijanshi Kanabar, and I am proud today that I am father of a doctor and son of a doctor. So we bring greetings from Kanabar family to all of you. We want to thank you, one of you, particularly all the teachers, and express our gratitude to all of you supported Nijanshi all through her being here for education. You all have given her parental love, and she got excellent learning from you all. You people have given excellent teaching, and she has become a dental surgeon with flying colors. We are sure your teaching will stand with her always and serve the suffering humanity. We were very much worried when Nijanshi came back to Ahmedabad from Mayo College Girls' School, which is in Ajmer, for her higher education. But we were relieved when she completed her first BDS with excellent performance. We are happy that she got the opportunity to be class leader in the very first year of college. This allowed her to have great self-confidence. We wish to convey that you have excellent infrastructure in the institution and extremely knowledgeable faculty members. There is a trustable environment in the institute, and that allowed her to grow in the right direction. She got excellent opportunities to master the dental science and had excellent laboratory training. It is our pleasure to inform you all that during her training, she prepared a set of denture for my late mother, Dr. Bhanu Kanabar, and she wore it comfortably till her last breath. I can go on talking about it, and I can go on talking many positive aspects of the institute, but I think people have already discussed about it, and I am not a very good orator, so I'm thankful for calling me here. Thank you.